આરબીઆઈએ 5મી વખત રેપો રેટની અંદર ઘટાડો કર્યો. પણ મજાની વાત તો એ છે કે હજી પણ ઘણા બધા લોન ધારકોને એ જ ખબર નથી કે વ્યાજ દર ઘટ્યો છે તો બેંકમાં જઈને એપ્લિકેશન કરાય અથવા તો લોનને રેગ્યુલર ટ્રેક કરો ને તો તમને ખબર પડે કે હકીકતની અંદર તમારી લોનની અંદર વ્યાજ દર ઘટ્યો છે કે નથી ઘટ્યો. અને હજી પણ તમારે રેપો રેટનો ફાયદો ઉઠાવવો હોય ને તો તમારે જે હપ્તો આવતો હોય ને એ હપ્તો ક્યારેય ઓછો નથી કરવાનો. તમારા જે મહિના હોય કે 20 વર્ષની લોન લીધી હોય, 15 વર્ષની લોન લીધેલી હોય, જો રેપો રેટ ઘટ્યો છે તો એ રેપો રેટની અંદર તમારે મહિના ઘટાડવાના, તો તમારે છે ને ઘણું બધું વ્યાજની અંદર છે ને ફાયદો થાય. હવે આવી જ અપડેટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લોન અથવા તો સબસિડીને લગતા તમારો કોઈ પણ સવાલ હોય ને એ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ધન્યવાદ.